એ બધા ઉદાહરણો આપણને બતાવે છે કે આ માર્ગમાં એ જ્ઞાતિ જરૂરી નથી. આપણો માર્ગ તો એવો છે, કોઈ પણ જ્ઞાતિના હોવ, તમે ઉચ્ચ કુલના હોવ કે ના હોવ, તમારામાં ધર્મ છે, ધર્મની સમજ છે તો એ ઠીક છે, નથી તો પણ ઠીક છે. તમારામાં અપરસ મેંડ છે તો એ ઠીક છે, નથી તો એ ઠીક છે. તમારી પાસે સંપત્તિ છે તો એ ઠીક છે, અને નથી તો એ ઠીક છે. તમારી પાસે જ્ઞાન છે તો એ ઠીક છે, જ્ઞાન નથી તો એ ઠીક છે. તમને કીર્તન ગાતા આવડે તો એ ઠીક છે, ને નથી ગાતા આવડતું તો એ ઠીક છે. કોઈ સંગીત કલા કાંઈ તમારી પાસે હોય તો એ આનંદની વાત છે, ને નથી તો એ કોઈ ચિંતાની જરૂર નથી. ખાલી માત્ર એક કન્ડિશન છે પુષ્ટિ માર્ગમાં, એક માત્ર શરત છે કે તમારા હૃદયમાં કૃષ્ણ માટે સાચો પ્રેમ હોય તો આ બધી વસ્તુની જરૂર નથી. કૃષ્ણ મળે મળે અને મળે 100%. એ શ્રી વલ્લભની પ્રતિજ્ઞા છે, એ શ્રી વલ્લભની આજ્ઞા છે કે કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે ને તો બસ ખાલી શુદ્ધ સ્નેહ તમારા હૃદયમાં હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. આ બધું કદાચ નહીં હોય તો પણ ચાલશે, ને હશે તો પણ ચાલશે. એવું જરૂરી નથી કે આટલું 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 જોઈએ તો જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પ્રસન્ન થાય. ઠાકોરજી તો થોડીક વાતમાં પ્રસન્ન થઈ જાય. એવી આશા સાથે સેવા કરો, એવી આશા સાથે કીર્તન કરો, એવી આશા સાથે સત્સંગ કરો કે હું કઈ કીર્તનની લીટી બોલું અને ઠાકોરજી મારી ઉપર પ્રસન્ન થઈ જાય. હું કઈ સેવા ઠાકોરજીને એવા હૃદયથી મારી કરું કે મારા પ્રભુ મારી ઉપર પ્રસન્ન થઈ જાય. અને એવી આશા સાથે જાઉં ને. આજે બધા સેવા કરતા હોય ને, હવે ખબર નહીં, સત્સંગ કરે, સેવા કરે, કીર્તન કરે, બધું આપણે કરીએ, પણ એક નિરાશા સાથે કે ના ના આપણી સાથે હવે ઠાકોરજી થોડી બોલે, એ તો બોલી ગયા 84,252 સાથે. તો બોલતા હોય તો એ નહીં બોલે, એમ કરશો ને તો દરરોજ ઠાકોરજી સન્મુખ જઈને કાલાવાલા કરો થોડાક. કે પ્રભુ 84,252 સાથે બોલ્યા હતા તો અમે એના જ છીએ, અમે મહાપ્રભુજીના જ છીએ, કોક દી અમારી ઉપર કાંઈક તો એવા રોજ એને ઠાકોરજીને ફોસલાવા પડે. બાળક છે, પ્રભુ છે ને બાળક છે, એને ફોસલાવા પડે થોડા થોડા. બાળકને કેમ આપણે સમજાવીએ ને એમ ઠાકોરજીને આનંદ આવશે. તમે એવું કરશો ને તો ઠાકોરજીને આનંદ આવશે. એટલે બીજું 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 ત્રીજું ચોથું પાંચમું એવું બધું માગો ને, એ માગવા કરતાં આવું મગાય કાંઈક. કે પ્રભુ ક્યારેક હાલો બોલો નહીં તો ક્યારેક હસી તો દ્યો મારી સામે, એવું બધું કહેવાય. હૃદયથી આપણો આનંદ છે સેવામાં, અને એ આશા સાથે જાઓ, એ આશા સાથે કીર્તનમાં બેસો, એ આશા સાથે કીર્તન કરો, સત્સંગ કરો, સેવામાં જાઓ. આ તો આમ જ બેઠા હોય કે ના કાંઈ થવાનું નથી, આપણું થોડી થાય, આપણામાં ક્યાં કાંઈ છે તો થાય, કાંઈ છે તો નહીં જ, પણ એ થશે એની કૃપાથી જ થશે ને. અમે એની કૃપાથી જ થવાનું છે. તો એમને કૃપા કરવાનું મન થાય એવું કાંઈક તો કરીએ આપણે એમની સન્મુખ જઈને, તો ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. કાંઈ નક્કી નહીં. આ પુષ્ટિ માર્ગ છે. આવતીકાલે સૂર્ય ઉગે અને ખબર નહીં ઠાકોરજી રાજી થઈ જાય મારી ઉપર, કઈ સેવા કરું ને પ્રસન્ન થઈ જાય, કયું નામ લઉં ને પ્રસન્ન થઈ જાય, કઈ સ્તુતિ કરું ને પ્રસન્ન થઈ જાય, ક્યાં ગુણગાન ગાઉં ને પ્રસન્ન થઈ જાય. એટલે એમાં આનંદપૂર્વક સેવા સ્મરણ સત્સંગ કરો કે જેનાથી ઠાકોરજી આપણી ઉપર રાજી થાય. અને એવો ભાવ કરવા માટે આપ ફરી પાછું 13મી સાખીમાં શ્રી વલ્લભના સ્વરૂપમાં નિષ્ઠાની વાત આપ કરે છે કે એક તો શ્રી વલ્લભનું નામનું રટણ કરો. વલ્લભ ચિતવન બેન એટલે ચિત્તમાં, અને બેન એટલે વાણીમાં. ચિત્તમાં વલ્લભ અને વાણીમાં વલ્લભ. જુઓ, ચિત્તમાં કઈ વસ્તુ દ્રઢ થાય? સૌથી પહેલા ચિત્તમાં કઈ દ્રઢ નથી થતું. પેલા જે કઈ આવશે એ આપણા મનમાં આવશે. મન એવું પ્લેટફોર્મ છે માણસનું કે નવી વાત જે કઈ આવે છે ને પેલા મનમાં જ આવે છે, પણ પાછું બહુ ટકતું નથી. આપણું મન એવું હોશિયાર છે
કે એ ચેક કરે કે આપણા કામનું છે તો રાખો, નથી કામનું તો કે જવા દો. આ મનનું કામ છે. મન કોનો સંગ્રહ કરે છે? જે એને ગમે છે ને એને જ પકડે છે. આંખોથી તો બધું દેખાય છે સામે, આ બધું જોઈ શકીએ છીએ આપણું. પણ કોઈ આપણને પૂછે, આંખોની સામે તો બધું છે ને, કોઈ આપણને પૂછે કે તમે શું જોતા હતા, તો આપણું મન જ્યાં હશે ને એ વસ્તુનું નામ આપણે દેશું કે અમે એ જોતા હતા. સામે તો બધું છે, આંખોની સામે તો બધું દેખાય છે. આ મનનું લક્ષણ છે. મન એવું પ્લેટફોર્મ છે કે ત્યાં બધું આવે. દરરોજ મનમાં જે વાત આવે ને એ એક દિવસ ચિત્તમાં દ્રઢ થાય. એટલે અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે વલ્લભ વલ્લભ કહતો વલ્લભ ચિતવન બેન, કે વાણીથી વારંવાર વલ્લભ વલ્લભનું રટણ કરતા કરતા વલ્લભ મનમાં પધારશે. અલૌકિકા મન સિદ્ધો. વિવેક ધૈર્યાશ્રયમાં શ્રી આચાર્યચરણ કહે છે ને કે મનને અલૌકિક બનાવવું છે તો કેવી રીતે બનાવવું? તો એ પણ આશ્રયથી, શરણાગતિથી, આપનું શરણ લેવાથી એ મનમાં પધારે. અને મનમાં દરરોજ પધારે ને પ્રભુ, ત્યારે એક દિવસ ચિત્તમાં એ ભાવ આપણો દ્રઢ થાય. એટલે જુઓ દયારામભાઈ શું કહે છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. મન તું કેમ ચિંતા કરે એમ નથી કહ્યું, ચિત્તને સીધું ઉદ્દેશીને કહ્યું છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે. તમને અત્યારની ભાષામાં સમજાવું તો, જેને આમ તો બે ડોક્ટરો બેઠા છે, એલર્જી, આપણે એલર્જી કહીએ ને, કોઈને તડકાની હોય, કોઈને રજની હોય, ધૂળની હોય, કોઈને કાંઈ હોય, કોઈને ભેજની હોય, અલગ અલગ એલર્જી હોય. એ એલર્જી શું છે? એલર્જીનો અર્થ થાય કે તમે 2-3 વાર એનો ખરાબ અનુભવ કરો ને એટલે તમારા મનમાં એક ગ્રંથિ બંધાય કે હું જ્યારે તડકામાં જાઉં છું ને ત્યારે આવું થાય છે. હું જ્યારે વરસાદમાં પલળું છું, ભીનો થાઉં છું, ત્યારે આવું થાય છે. હું જ્યારે ભેજવાળા વાતાવરણમાં જાઉં છું ત્યારે આવું થાય છે. હું જ્યારે સાફ સફાઈ કરું ડસ્ટિંગના લીધે મને આ થાય છે. આ બધું શું છે? આ એલર્જી છે ને. પણ મનમાં 2-4 વાર એવું થાય ને પછી 5મી વાર દ્રઢ થઈ જાય. ચિત્તમાં એ વસ્તુ એકદમ ખૂપી જાય અને ત્યારે એ ચિત્તવૃત્તિ બની જાય. અને ચિત્તવૃત્તિ બને ને એને આપણે એલર્જી કહીએ છીએ. એ પછી તો થઈ જ જાય એમ ફિક્સ, આખી જીવન માટેની. દવા કદાચ થોડી ઘણી રાહત આપતી હશે, બાકી મનમાં એને એકવાર નક્કી થઈ ગયું હોય, એના ચિત્તમાં એ થઈ ગયું હોય. એટલે દયારામભાઈ આપણને શું કહે છે કે કોઈ પણ સમસ્યા આવે, દુઃખ આવે, ઉદ્વેગ આવે તો એને ચિત્ત સુધી પહોંચવા ના દો, એને મન સુધી જ રાખો. ચિંતન કરો, ચિંતા ના કરો. એટલા માટે કહ્યું છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણને કરવું છે, તારાથી તો કઈ થવાનું નથી, પછી શું કામ ચિંતા કરે છે? અમારી પાસે ઘણા લોકો આવે, ઘણા સમાજમાં ને દુનિયામાં સમસ્યા હોય તો એ રોતા હોય, ઘણા દુઃખને કારણે રોતા હોય. પણ મારા વાળા, હું તો આજે તમને એટલું જ કહું છું કે રોવું હોય ને તો કૃષ્ણ માટે રોજો, બીજા કોઈ માટે રોતા નહીં. દુનિયા પાછળ રોવું નકામું છે, વેસ્ટ છે, બધું વેસ્ટેજ છે. વ્રજ ભક્તોએ રુદન કર્યું એ પણ કૃષ્ણ માટે કરેલું. રોવું હોય તો કૃષ્ણ માટે રોવો, બીજા કોઈ માટે ના રોવો. અને રોવાથી કદાચ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી હોય ને તો હું એ તમને છૂટ આપું અને હું એ ભેગો રહું. ચાલો ને, તમારી કદાચ સમસ્યા દૂર રોવાથી આપણી થઈ જતી હોય તો આપણે બધા નક્કી કરીએ કે સવારે 10 થી 11 ને સાંજે 6 થી 7 આપણે બધા સમૂહમાં રોશું. જો પરિણામ આવતું હોય તો રોઈએ આપણે બધાએ, પણ મારા વાલા પરિણામ નથી આવતું. ખાલી રોવાથી કંઈ થતું નથી. એટલે રોવું હોય તો પ્રભુ માટે રોવો.
એમના વિરહમાં, એમના તાપમાં, એમના વિપ્રયોગ માટે પડેલું એક અશ્રુ બિંદુ છે ને, એ આપણા કેટલાય પાપોને બારી નાખશે. એટલી તાકાત એ વિરહના આંસુમાં છે. એટલે રુદન પણ ખોટું વેસ્ટ ના થાય, એવું રોવું હોય તો એવું રોવું. દરરોજે દરરોજ વલ્લભનું નામ બોલતા 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 એ રડતા રડતા દરરોજે દરરોજ મનમાં શ્રી વલ્લભ પધારે એટલે મન અલૌકિક થાય. અને રોજે રોજનું એનું રિપીટેશન, પુનરાવર્તન થયા કરે થયા કરે થયા કરે એટલે એક દિવસ શ્રી વલ્લભ ચિત્તમાં પધારે. આપણા ચિત્તમાં શ્રી વલ્લભ માટેનો ભાવ દ્રઢ થાય અને પછી એવી સ્થિતિ થાય કે વલ્લભ વગર ચાલે નહીં. તો ચિત્ત અને વાણીમાં શ્રી વલ્લભ પધારે. અને વલ્લભ પધારે એટલે ક્યારેય એમનેમ ના પધારે, પણ ઠાકોરજીને સાથે લઈને જ પધારે. એટલે ઠાકોરજીમાં એ સાથે પ્રેમ થાય થાય અને થાય જ. જો વલ્લભ ચિત્તમાં પધારે તો ઠાકોરજીમાં આપણી ચિત્ત વૃત્તિ દ્રઢ થાય. આગળના પદમાં આ ફરી પાછી એ જ નિષ્ઠા બતાવે છે કે શ્રી વલ્લભ છાંડ ઓર હી ભજે તો નહીં નિરખો ને, કે શ્રી વલ્લભ સિવાય મારે કોઈનું ભજન કરવું નથી. જ્યારે ચિત્ત અને વાણીમાં શ્રી વલ્લભ બિરાજમાન થઈ જાય પછી તો બીજાનો વિચાર ક્યાંથી આવે? બીજાને નિરખવાનો સમય પણ કોની પાસે છે? એમ જુઓ, કોઈ રૂમ ખાલી હોય તો એમાં કંઈક ભરી શકો ને તમે. એક રૂમનો દરવાજો તમે ખોઈ લો, અથવા તમારા કપબોર્ડનો દરવાજો તમે ખોઈ લો, એટલું બધું ભરેલું છે કે તમારી માથે પડ્યું ખોઈલું એટલે, તો એમાં નવું કંઈ ભરી શકો? કાંઈ ના ભરી શકાય ને. ઓલરેડી બધું ફૂલ જ છે, ભરેલું જ છે, તો એમાં કાંઈ બીજું ભરી શકો? અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ આપણને એ જ સમજાવે છે કે તમારા હૃદયને, તમારા મનને, તમારા વિચારને એટલું બધું વલ્લભથી ભરી દો કે બીજું કાંઈ સંસારનું એમાં આવી જ ના શકે. એમાં વલ્લભ વલ્લભ અને વલ્લભ જ હોય, બીજું કાંઈ ના હોય. ચિત્ત વૃત્તિમાં વલ્લભ હોય, વાણીમાં વલ્લભ હોય, વિચારમાં વલ્લભ હોય, આપણા આચરણમાં વલ્લભ હોય, કે બીજાનો વિચાર જ ના આવે. હવે જગ્યા હોય તો બીજું આવે ને. ગોપીજનો કહે છે ને કે ઉધો મન ન ભય 10-20. કે અમારી પાસે કઈ 10, 15, 20 એટલા મન નથી કે અમે એકમાં કૃષ્ણને રાખીએ અને બીજા 19માં બીજાને રાખીએ. અહીંયા તો કૃષ્ણમય થઈ ગયું, કૃષ્ણ આવી ગયા, હવે બીજાની જગ્યા જ ક્યાં છે કે આમાં કઈ બીજા આવી શકે? અને એવી ચિત્ત વૃત્તિ કરવા માટે આપ 14મી સાખીમાં આજ્ઞા કરે છે કે ધૂર પરોવા વદર મેં ઝાંકો ચિત્ત નહીં ઠોર. ચિત્ત નહીં ઠોર એટલે ચિત્તની એકાગ્રતા નથી. આજે સવારે ઉઠીએ તો એમ થાય કે ના ના ધર્મ તો કરવો જોઈએ, ઠાકોરજીની પ્રાપ્તિ તો કરવી જોઈએ, આપણે વૈષ્ણવ છીએ, સારા સારા વિચાર આવે એમ. બીજે દિવસે ઉઠીએ કે ઠાકોરજીનું કરવું તો છે, પણ હવે આ જરા છોકરાઓ બધા પરણી જાય ને તો થાય, હવે આ છોકરાઓના ધંધાનું કંઈક થઈ જાય ને તો થાય. એમ કરતા 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 આપણે કેટલાય બધા. તો આ ચિત્તની વૃત્તિ આપણી કેવી છે? તો કે બધાય ભાગતી વૃત્તિ છે, બધાય ભાગ્યા રાખે છે. તો એવી ચિત્ત વૃત્તિથી આપણે કાંઈ પ્રાપ્ત કરી શકવાના નથી. એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ધૂળ પરોવા વદન મેં, કે એના મોઢા ઉપર ધૂળ પડી, એના જીવનમાં ધૂળ પડી કહેવાય કે જેની ચિત્ત વૃત્તિ આવી ચંચલ છે, એક ઠોર. આપણે ત્યાં ભગવદીઓ ગાય છે ને, દયારામભાઈ ગાયું છે કે નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો. નિશ્ચય જોઈએ, એક નિશ્ચય કરો કે મારે ઠાકોરજી જોઈએ છે, એક નિશ્ચય કરો કે મારે વલ્લભની શરણાગતિ જોઈએ છે. એ ચિત્ત જ્યારે એકાગ્ર થાય, એકતાન થાય, એ પ્રભુના ચરણારવિંદમાં દ્રઢ થાય, એ ચિત્ત વૃત્તિ કામ લાગશે.
અને એવી નથી, એના ઉપર આપ ગુસ્સે થાય છે કે ધૂળ પડી, આપણે કહીએ ને ધૂળ પડી કહેવાય એમ, કે જો આખું જીવન આમ નામ નીકળી જાય, લૌકિક લૌકિક અને સંસાર સંસાર અને સ્વાર્થ સ્વાર્થમાં જ, અને એ ચિત્તમાં ન ઠાકોરજી આવે, ન વલ્લભ આવે, ન એમના ચરણારવિંદમાં ચિત્ત દ્રઢ થાય, તો શું કામનું મારા વાલા? શ્રી વલ્લભ વર્કો વિસારી કે નયન નિરખો ઓર, કે બીજા કોઈને નિરખવાનો અને શ્રી વલ્લભને ભૂલીને એવું ક્યારેય ન કરવું, એવો વિચારે મને નથી આવતો, એમ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે.